દર પોચે મેં આપણે બધા અહીંયા આનંદ કિલ્લોલ કરીએ છીએ. જેમ સરોવર હોય ને હંસ બધા કિલ્લોલ કરતા હોય એમ એક આ સરોવરની જગ્યા જેવી એક આ જગ્યા છે. એટલે આજ બધા જે હંસ કિલ્લોલ કરી રહ્યા છે એટલે બધાને સૌને પહેલાં મારા કોટી કોટી વંદન. આજે આ પવિત્ર અને પાવન ભૂમિની અંદર શ્રી ગંગારામજી મહારાજ જેને આપણે મોજ કરવાની છે અને બહુ જ્ઞાન સાથે ગમ્મત સત્સંગનું જે પીરસવાળા એવા અમારા ઓકલ્યારાથી વિરમજી મહારાજ, ડભોડાથી પ્રતાપરામ, બાજુમાં થોડું નામ મને નથી આવડતું, લક્ષ્મણગીરી બાપુ, બધા જ મંડળો જે પધાર્યા છે, સંત માતાઓ, સંતો, ભક્તોને મારા કોટી કોટી વંદન. અમે તો કાલે હોજે જણાબા મહારાજને બધા ભેળા હતા. વળી અમારો ભાગ એકોક હતો તો વળી સવારે બપોરે 2 વાગ્યા સુધી બધા ભેળા હતા અને પાછા આજે ભેળાને ભેળા. અને જે ભેળા રહીને ભજન કરે ને એ પરમાત્માના ઘર સુધી પહોંચે. એક હાથથી તાળી પડે નહીં અને 2 હાથ ભેળા હોય એટલે પરમાત્માના ઘર સુધી એનો રણકાર પોકે. એટલે મારે તો એક ભજન ગાઈને પૂરું કરવું હતું પણ બાપજી કે 2 શબ્દો બોલો એટલે બાપજીના વચનને આપણે માન આલવું પડે. અને માટે તમે જો આજે કિંમત સંતોએ કરી હોય કે પરમાત્માએ કરી હોય કે કોઈ હરિભક્તોએ કરી હોય કે વ્યવહારમાં હોય તો કિંમત કોની હોય? વચનની કિંમત હોય. આજે ગુરુ મહારાજે તમને કે મને કે આ સંતો હોય કે તમે હોય આજે જો તમને બોધ કર્યો હોય કે આપણો બધો બોધ કર્યો હોય ને તો ગુરુ મહારાજ આપણો બધાનું વચન સમજાયું છે. અને માટે સંતોએ કહ્યું છે આ વચન એવો રે તેને સંત કહીએ, બીજા સકળ સંસાર આવો રે સદગુરુ લાડેણા. એટલે સાહેબ જે વચને વર્યા અને એ સાહેબ સંતો તાર્યા, બીજા બધાનો કોઈની કિંમત થઈ. આજે જો તમે ને મુએ જો વ્યવહારમાં આપણે જો વચન ચૂકીએ તો આપણને કોઈ શું કે ભાઈ કે ભાઈ મેકો ને તો વચનના જૂઠા છે. એટલે આજે તમારા ને મારા જો વચન ઉપર આજે જો સંતોનો મહિમા ગવાતો હોય, 4 યુગથી જો આ મહિમા ચાલ્યો આવતો હોય, 4 જો યુગથી આ સંતોનો મહિમા કે સંતોનો ઇતિહાસ આજે રચોણો હોય ને તો સાહેબ એ વચન ઉપર મક્કમ હતા. વચમાં ઘણી વખત તમે જો વચમાં થોડા દાડા વરસાદ આવ્યો ને એવામાં જન્માષ્ટમીનો પ્રવાહ ચાલતો હતો અને એવામાં ઘણી જગ્યાએ વાયક આવતો એટલે ઘણી જગ્યાએ ફોન કરીને તો મહારાજ ફોન જ બનાવે અને સવારે મળી એક જેમ હતું કે હેલી જેવું નહોતું રાતી તો. પણ સાહેબ તમે જુઓ તોળી રાણી રૂપોદેને સાહેબ જ્યારે વાયક આવ્યું ને સાહેબ 12 મેઘ એ દાડા ખોગા થયેલા હતા. અને જ્યારે પરમાત્માને સાહેબ આરાધ કરીને સાહેબ એમના વચનને જે એમને વચન જે ઓળ્યું હતું અને વચનનો જે મહિમા નિભાવવાને એકડ્યો હતો ને એ દાડા સાહેબ ગંગા નમૂના એક બાજુ સાહેબ જગ્યાએ એમને આપી દીધી. અને જો આજે તમે મૂળ વચનમાં આપણે રહીશું ને તો તમારે ને મારે કોઈનું વંદન કરવાની કે વંદન કહેવાની કે વંદન તમે મને કરો એમ કોઈને કહેવું નહીં પડે. એ તો સંત દેખીને સાહેબ આપણે નમન કરવાનું મન થાય. આજ આ બધો જ્ઞાનનો મહિમા છે. એટલે આ રંગ જેને લાગે, આ સંગ જેને લાગે સંતોનો એનો બેડો પાર થાય ને. પણ ગણોને કાચંડા જેવો રંગ લાગે જેના બસ આ બરાબર વરસાદ આપવા થાય એટલે કાચંડો કેવો રંગ બદલે રમેશ ભગત. અને મેં આવી રહ્યો એટલે પાછો એનો કલર ઉતરી જાય. એમ એક શિયાળ હતું અને જંગલની અંદર આ કે બધો તો પ્રાણીઓમાં ચાલાક હોય તો કોણ? શિયાળ હોય. અને શિયાળને તો મનમાં એમ થયું કે આ જો આખા જંગલનો સિંહ વાઘ ને બધા ઓનો રાજા થઈને ફરતા હોય છે, અમે શું લઈ ખાધું છે, અમે જો એમ કે કોઈ જમતમ છીએ.
એટલે શિયાળને કોઈને કીધું ભાઈ કે તમારે તમને તો હવે બધાને ઓળખાશે પણ તમે ચોક બીજો કલર કરી ના આવો તો વળી કોઈ ફેર પડત કોઈ કહેતા. આ શિયાળ ગોમના ગોદરે ઘર હતું અને તો કલર કોમ ચાલતું હતું. દિવાળીનો પર્વ આવેલો તો કલર કોમ ચાલતું એટલે કલર તો 4-5 જગ્યા જાતના હોય ને. એટલા શિયાળે ખોળવાની એકલું ગોમમાં જો ગોમમાં કલર થતો હોય તો હું એમ કે મારો કલર બદલી નો. અને આ કલર થતો તો ગમે એટલે પેલો કલર તો દિવાલમાં પેલા ઢળાયેલા હતા કોઈ ભરેલું હતું થોડું ઘણું એમાં શિયાળ જઈને આવ્યો તો 4-5 દિના કલર થઈ ગયા. અને સવારે જંગલમાં ગયો એટલે બધો પ્રાણી એને બાળી બાળીને શેટી રહેવા માંડ્યો કે મોનો ના મોનો આજે કોઈક બીજું આવ્યું જંગલમાં. એટલે કે અઠવાડિયા પછી નવા જંગલના રાજાની નિમણૂક થવાની હતી, સિંહાસન ઉપર બેહારવાનું હતા. એટલે જંગલના રાજા તો સિંહ અથવા તો વાઘ સિવાય તો બીજું ચોખ્ખાની જગ્યા મળે. આ તો શિયાળ કલર બદલીને આવી ગયું અને ઓના કલરથી બધો દૂર ભાગવા માંડ્યો. પછી અઠવાડિયા પછી જંગલમાં ચર્ચા થવા માંડી કે અમે નવા રાજા કે ભાઈ અમે એક નવું પ્રાણી આવેલું છે કે વાઘ ને સિંહ તો કાયમ રાજા બને જ છે પણ આ નવું કોઈક પ્રાણી આવ્યું છે કલર બદલીને એને એમ કે આપણે ઓને રાજા બનાવીએ. એટલે સાહેબ તમારો જો સાચો કલર ચડેલો હોય ને અને સાચો સંગ લાગેલો તો એ રંગ કદી જાય પણ જૂઠો કલર ચડાયો હોય તો કેટલા દાડા રહે. હા માટે સંતોએ પણ સાહેબ એમની વાણીમાં કહ્યું છે જોજે જોજે માનવ રંગ જાય ના રે જોજે અરે જોજે જોજે માનવ રંગ જાય ના રે હે તારી જનેતાનો દૂધ લજ વાયના રે જોજે જોજે માનવ રંગ જાય ના રે આરે જોજે જોજે માનવ રંગ જાય ના રે આ રંગ રંગાવજે કાળી કોબળનો એનો રંગ રંગાવજે તું કાળી કોબળનો હે ધોબી ધોવા ધોયના ધોવાયના રે જોજે હે જોજે જોજે માનવ રંગ જાય ના રે ધોવાયના રે જોજે જોજે માનવ રંગ જાય ના રે જોજે જોજે માનવ રંગ જાય ના રે. એટલે સાહેબ જો કોઈ આવા સંતોના સંગમાં જો રંગ લાગી જાય ને એ રંગ જો મીરોને લાગ્યો, જેસણને લાગ્યો, તોડીને લાગ્યો, જલારોમને લાગ્યો, આપા ગીગાને લાગ્યો, તમે જો સબરીને લાગ્યો સાહેબ 4 યુગ જતા રહ્યા પણ હજી એ રંગ એમાં કોઈ ચોખા આવે છે એમાં જો કલર જો ઉડેલો જતો હોય તો કહો. અને સાહેબ તમે આપણા મકાનનો મોંઘામાં મોંઘો વોટરપ્રૂફ કલર લાઈન લગાવશો ને તો 10 વર્ષ 5 વર્ષ 25 વર્ષ થાય એટલે પાછું કઈ ભાઈ હવે કલર ઉડ્યો છે. એમ સાહેબ જો તમારે મને જો થોડો ઘણો સંતોના સંગમાં જો કોઈ રંગ લાગ્યો છે ને થોડો ઘણો જો કલર જડ્યો છે ને તો સાહેબ તમે નહીં હોય ને દુનિયામાં તો એ સાહેબ એ કલર તમારો રને. એટલે પેલા શિયાળને બધોય નક્કી કર્યું કે પેલો કલર કરીને પ્રાણી જે આવ્યું છે ને નવું એને આપણે કાલે સવારે ગાદી બેહારવાનું છે. પ્રાણી વાઘ ને સિંહ ને વરુણ હાથી ને ઘોડા ને સસલો આ બધો ભેળો થઈ ગયો હતો ચિત્તાન પિતા બધું એ. એટલે શિયાળે નક્કી કરેલું કે ભાઈ જો બધા પ્રાણીઓને તમારે બોલાવવાનો પણ આ શિયાળ નામનો જે સિંહોની છે એ બધો 14 પ્રાણી છે અને એનો એમ કે અમો ભંગ પાડ છે કેમ કે એને ખબર છે કે આ બધો મારી નાચનો હશે એને ખબર હતી શિયાળને. એટલે આખું જ્યારે જંગલમાં બધા પ્રાણી ભેળો છો બધો પ્રાણી જો આવી ગયો એટલે શિયાળોને ખબર પડી કે આખા જંગલનો પ્રાણી બોલાયો છે ને આપણને તો આમંત્રણ મળ્યું જ નહીં.
એટલે શિયાળો બધી એક બાજુ ભેડી થવા માંડી જંગલમાં. આપણને કેમ ન બોલાયો? આપણો ઓક શું અમો? પણ કે પેલું જે ગાદી બેહવાનું જે શિયાળ હતું અને એની ખબર તો હાર્યો બધો મારા વાળો ઓળખી જાય ને તો મને હોય બેહવા નહીં દી. અને સાહેબ જ્યારે સિંહાસન જ્યારે બેહવાનું થયું, જ્યારે રાજ તિલક કરવાનું થયું, રાજ તિલક એને થઈ ગયું. પણ એવું થયું પેલો શિયાળમાં પાછો શિયાળ પ્રાણી વસેલ આખા જંગલની અંદર કોઈ બે ઓમ થયો, કોઈ બે આથમણો જોઈને, બે ઉગમણો, કોઈ બે ઓતરામો ને કોઈ બે દક્ષિમો ને બધા ગોઠવાઈ ગયો. અને જ્યારે બરાબર સિંહાસન ઉપર બેહવાનું થયું પેલો શિયાળ બધોય ભૂંકવાનું ચાલુ કર્યું. અને ભૂંકવાનું ચાલુ કર્યું. જે રાજા ગાદી પર બેહવાના હતી એનો રવાણું નહીં જેના બા ઈઓને મોય હલવલ થવા માંડી. અમારા ગંગારામ મહારાજ ઘણી વખત પેલા મોકળાનું દર્શન આપતા હોય છે. પેલું મોકળું અધર ચડીને એને સોળાયું હતું ને, પણ જ્યારે સાહેબ પેલી એની મદારીની જ્યારે મોરલી વાગવા માંડી ને એટલે એને રવાણું એમ સાહેબ જ્યારે પેલો બધો શિયાળો ભૂંકવા માંડ્યો ને ચારે દિશાઓમાં એટલે જે પેલું રાજગાદી પર બેહાર્યું હતું ને રવણ એટલે એ ભૂંક્યું ભુવા ભુવા. એટલે બધાને ખબર પડે આ કે આ તો આપણું શિયાળ છે આ જંગલમાં રવા વાળું. સાહેબ એ દાડા એનું સિંહાસન ઉલ્લી ગયું. એટલે સાહેબ જો જિંદગીમાં જીવવું હોય તો ખોટા કલર કરીને કે ખોટા આવા વેમ કે ખોટા ચેન ચાળા કરીને જીવવું નહીં. આવા કોઈક સંતના સાનિધ્યમાં જઈને સાહેબ એમનું ચરણું સેવી લેહો ને અને સાહેબ એનો પાદ તમે પૂંજી લેહો ને સાહેબ તમારો જીવન અમર થાય ને થાય. એટલે ગંગારામ મહારાજને જે સમયની મર્યાદામાં જે આપણને કહ્યું તે સમયની મર્યાદામાં ચાલ્યા હોય અને સાહેબ સમય સમદ્રષ્ટિ સમભાવ સાહેબ તમારામાં વિવેક, તમારામાં વિનય, તમારામાં આદર ભાવ પ્રેમ આ બધું સાહેબ સંતોનો એક આભૂષણો છે. આ બધો એનો ગરહણો છે. એટલે સાહેબ સંતના વચનમાં રહીએ અને સંતના વચનમાં રહીને આપણે બધા ભજન કરીશું ને તો તમારો કોઈ બીજો કલર ચડશે નહીં અને જે ચડ્યો છે એમાં કોઈ ઉતરવાનો બોલો સદગુરુ